શિવેને સાયકલ શું કામ ને લીધી છે ને એ તમને બતાવું કે એ બંને શું કરે છે. ઈ ને ભાવિન બંને જો સાયકલ ચલાવવા લીધી છે કે આવું કામ કરવા લીધી છે ને એમાં બે માંથી મને ખબર નથી પડતી કે એને શું કરવા લીધી છે. રોજ છે ને સ્કૂલેથી આવીને બેસી જાય છે, એક મીણ લઈ લે એક દડી લઈ લે આવી રીતના અને પછી કર્યા રાખે અને ઈ ભાવીને સાથે સાથે ને ચડાવે છે. હાથની કસરત કરવા માટે જો મામાએ ઓલું લીધું છે એનાથી કરો જાવ. ઈ તો એનથી તો થાય જ છે પણ આમાંથી અલગ કસરત થાય એમ પાછી. અને આવું અમે કરતા હતા પેલા એટલે અમે શીખવાડી દીધું. અમે તો પણ એવું નહોતા કરતા. તમે નો કરતા હોય ને, અમે ગામડે રહેતા હતા ગઢડામાં. તો કઈ એવા કઈ ગામડે રહેતા હોય ને એમાં શહેરમાં રહેતા હોય બધું કઈ અલગ અલગ બધા હોય. ઘણા વિડીયોમાં કરતા હશે. કમેન્ટમાં કહેજો કે ઉભર છે કોણ કોણ કરતું તો કોમેન્ટમાં કહેજો. અહીંયા છે ને આમ પટ્ટો લગાડીને કાગળનો કે એવું કઈક પુઠ્ઠું લગાડીને આમ પછી સાયકલ આમ ફેરવવાની ટરટર અવાજ આવે બુલેટ જેવો. બુલેટ નહીં પાછું પાડે એવો અવાજ આવતો. તો ડાયરેક્ટ બુલેટ લઈને કરો ને આવું શું કામ ને કરો છો? આમાં જ મજા છે. આવું નો પછી આગળ આમ ઓલો હોર્ન આવતો તો અલગ બધા હોર્ન વાગે, લાઈટો પણ થાય. આમાં હોર્ન ની વાત જ ક્યાં આવી? અત્યારે એમ કહું છું કે આ બગાડવા નથી લીધી ને આ બધું બગાડે છે. મીણ ને બધું કેટલું બધું આમ પાડ્યું છે. રોજ એક મીણબત્તી છે ને એ બગાડે છે. આમાં ઈ નવા એક્સપેરિમેન્ટ કરે છે. તને એવું લાગતું આ આગળ જઈને વૈજ્ઞાનિક બનશે? હે તો વૈજ્ઞાનિક બનવાનું છે કે તોડફોડ કરવાની છે? બધું બનાવે છે. તને એક્સપેરિમેન્ટ માટે જે કઈ વસ્તુ આવતી હોય ને એ લાવી દેવાય. આમાં કહી દે બધાને હું જોયું છે. તમે શોર્ટ્સ માં જોશો ને એની હાથે આવશે કાકો લેશે ઓલો ઉભો કે એક લેશે એમાંથી હું તમને વિડિયો બતાવીશ. જો આવી હોય તો હમણાં હું જોઉં છું તમને બતાવીશ અને કહીશ કે આમાં શું આવે છે. હું પણ શું? એક્સપેરિમેન્ટ કરે ઈ કે કેનું એક્સપેરિમેન્ટ? કે તો એ બધું બનાવશે, પંખા બનાવશે અને એવું બધું. જો લે પણ તારે પંખા બનાવવા છે તો આનાથી થોડાક પંખા બનશે. આજથી શરૂઆત થાય ને. તને એવું લાગતું આનાથી થોડા પંખા બને. શરૂઆત ગમે નથી થાય પછી જ વૈજ્ઞાનિક બને. આ 5 જેની સાયકલ છે તોડી નાખી તમે ભેગા થઈને બને. એવું શીખવાડવાનું હોય, એવું શીખવાડવાનું હોય કે છે ને સાયકલ ચલાવવા માટે છે, આવું કરવા માટે નથી. નવા કઈક અખતરા તો ખરે ને માણસો. હલાવી છે તો ક્યાં કેટલી હલાવે એટલે હલાવી જ ક્યાં છે ને એ હલાવશે હજી ધીમે ધીમે. ક્યારે? આમ ધીમે આ પેલા આવું તૂટી જાય પછી હલાવશે એમ. પછી નવું ટાયર લગાડીને પછી તૂટી જાય પછી 2 કટકા થઈ જાય પછી હલાવશે. એક ટાયર થી આમ આમ કરતા જાય. હું ઈ કરતા હતા એટલે ઈ એને શીખવાડી દઈ પછી ખાલી એલું ટાયર ક્યાંથી મળે. શિવેન એમ કરીને તને જો તારી સાયકલ તોડાવે છો, તને એમ થાય છે કે ઈ મારી સાથે રમે છે. આનું કરવું જો ખાસમ પાસ. તારી સાયકલ તોડાવે છે તને. આમ કોઈ દેવ સાયકલ મોટી જેન ત્યાં તોડી નાખો. બસ ને હા ઈ તે પણ લ્યો કાંઈ ના મોટી લેવાની જ છે એટલે તો લાવો OLX પર મૂકી દઉં હો ને, ઓઇલેક્સ ઉપર નહીં. મૂકી જ દઉં છું 5000 માં. કોઈને જોતી હોય તો કેજો. આ સાયકલ આમ તો સારી જ છે પણ આજે ખબર નહીં તૂટી જાય તો ખબર નહીં. બરાબર 4000 માં હું આપી દઈશ. બરાબર ને? 4 નહીં હો, 10,000 માં 10,000 માં હું 50 10 ની તો આવી નહીં હોય. તો થોડા બધા તો ન પર નાખો. હે 9,000 9,000 માં નો આવે. સાયકલ જ 5,000 ની છે તો તને 9,000 માં કરી નાખો. પણ 5,000 ની સાયકલ છે એમાં તે 2 વર્ષ તો વાપરી તો કેટલાક આવે? સાચું તૂટી જશો 5,000 4,000 નહીં આવે. હલાવવાની ઓલા ખાતા છરી વાળા ટ્રે કરતા એમ એટલે એમ કામ કરો ને એના મશીન લઈને જાઓ ને છરીની ધાર જ કાઢો શીખવાનું. પૈસા તો મળે આમાંથી તો પૈસા ન મળે. મળશે આ ને કહું તો છું મોટા થઈને વૈજ્ઞાનિક બનશે. કેદી મોટો થાય? મજા તું ક્યારે મોટો થાય છે તું? કમેન્ટમાં કહું તો છું બધાય જોજો હમણાં કહે કે કેટલાય જણાય કે આવું બધાય કરતા જ તા એમ કરતા જોઈ જ લેજે ના તું. પણ એમાં મેં ના નથી પાડતી કે એમાં નહોતા કરતા એમ. પણ એવું કેવું જ શું કામ ને જોઈએ એમ કે આવું કરાય એમ કહું છું. કરાય બધુંય કરાય. તો 10 તો એક આપી દો ને. ઈ આપેલો જ છે જો અહીંયા અંદર મૂક્યા આ રહ્યો જો આ રહ્યો આની ઘસનાથી સુધાર છે કરી ને બધું જ બે છે. વ્હીલ અલગ કર નાખ. વસ્તુ બધી હારે જ લઈને બેઠા છીએ